પોલીસની મહેરબાની હેઠળ ગુજરાતમાં બુટલેગરો ફાટીને ધુમાડે ગયા છે, જે હવે પોલીસને પણ ભારે પડી રહ્યું છે। બુટલેગરને પકડવા ગયેલી પોલીસને કાર નીચે કચડી નાખવાનો કિસ્સો નવસારીમાં બહાર આવ્યો છે। ગુરુવારે રાત્રિ દરમિયાન નવસારી શહેર પોલીસને કુખ્યાત આઝાદ નામના નાસ્તા ફરતા બુટલેગરની બાતમી મળી હતી। તે આધારે શહેર પોલીસ વોચ રાખીને બેઠી હતી। એવામાં એક સફેદ કલરની કારમાં માથાભારે બુટલેગર આવતા પોલીસે પીછો કરતા આઝાદે પોલીસને કચડી નાખવાનો પ્રયત્ન કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। બુટલેગરે દિવાલ સાથે કાર અથડાવી નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો અને ઈશ્વરભાઈ નામના કોન્સ્ટેબલને કચડી અને ભાગવા જતા પોલીસ ગિરફ્તમાં આવી જતા પણ પોલીસને ધમકીઓ આપી હતી। 6 થી 7 પોલીસ કર્મીઓ વચ્ચે આ માથાભારે બુટલેગરે ભાગી છૂટવાના મરણિયા પ્રયાસ કર્યા હતા। પોલીસ કે કાયદાની સહેજે ગભરાયા વગર આ ખતરનાક બુટલેગરને પોલીસનો બિલકુલ ડર રહ્યો ન હતો, જેનું ઉદાહરણ પોલીસના કબજામાં આવ્યા પછી પણ જાહેરમાં ધમકી આપવાની હિંમતને કારણે ના છૂટકે પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। हमारा सर्वेलेंस कोर्टना माणस होय तेने जीव जानना जोखम होय पकड़ी पाड़े बराबर ते दरमियान जता जता भी हम धमकी आपतो गए कि हूँ पाछो छूटी त्यारे रस्तामां आई छे कदल કરી દે અને જાનથી મારી નાખીશ એ પ્રકારની ધમકીઓ આપેલ છે। ગાડીમાંથી ઉતારીને તેને પોલીસની કાર્યવાહી માટે તેના વિરુદ્ધમાં કાયદેસર કરવા માટે પોલીસ સ્ટેશનમાં લાવી એની અટકાયત કરવામાં આવેલી।